નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું શિવમ. આજના ટુ ધ પોઈન્ટના ટોપિકમાં આપણે વાત કરીશું ગુજરાતના શિક્ષણની. જે પ્રકારે 2022ની ચૂંટણી પણ આવી રહી છે અને તેની પહેલાં જે રાજકીય પક્ષો છે તે તો ગુજરાતના શિક્ષણને લઈને જે રીતે આમને સામને તો હતા જ, પરંતુ હવે જે રીતે આજની ઘટના સામે આવી છે તેમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા શિક્ષણને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે અને તેના દ્વારા અનેક સવાલો છે તે પણ ઉઠવા પામ્યા છે. આની પહેલાં પણ જ્યારે મનસુખ વસાવા આવું નિવેદન કરી ચૂક્યા છે શિક્ષણને લઈને, તમને સ્પેશિયલી જે નર્મદાના શિક્ષણને લઈને વાત કરી છે કે તેનું સ્તર ખૂબ જ નીચું છે. સાથે તેમણે કહ્યું કે આખા ગુજરાતનું શિક્ષણ સ્તર નીચું છે અને એના પુરાવા પણ મારી પાસે છે તેવું પણ તેમણે કહ્યું છે. સાથે જ અનેક વાતોનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં આઈએએસ આઈપીએસ અધિકારીઓનો વાતોનો ઉલ્લેખ કર્યો. જે મોટા મોટા ઉદ્યોગો છે તેમાં ગુજરાતીઓ છે તે મોખરાનું જે પોસ્ટ હોય છે તેમાં જે રીતે ગુજરાતી નથી હોતા તેવા અનેક પ્રકારના તેમણે વાત કર્યા છે. સાથે જ ગુજરાતમાં ઘણા ગાંઠા જે ગુજરાતીઓ છે તે જ જોવા મળે છે. અમુક ઉદ્યોગોની વાત કરીએ, રેલવેમાં જે ઉચ્ચ ભરતીની વાત કરીએ, ઉચ્ચ પોસ્ટની વાત કરીએ, તો આ તમામ વાત જ્યારે તેમણે કરી છે ને તેનો મેઇન પાયો છે શિક્ષણ, અને તેમાં શિક્ષણ છે તે ગુજરાતનું સ્તર તેમાં નીચું છે તેવું પણ તેમણે કહ્યું છે. અને સાથે તેમણે એવું પણ કહ્યું છે કોઈની ટીકા નથી કરતો, પરંતુ જે રીતે સાચી વાત કહી રહ્યો છું હું તે તેમણે કહ્યું છે. અને તેમના નિવેદન પર આપણે આજે ચર્ચા કરીશું. ચર્ચા સાથે આપણી સાથે મહેમાન જોડાઈ ગયા છે. મહેમાનને આપણે ઇન્ટ્રોડક્શન કરાવી દઈએ તો કિરીટ જોશી, ડૉક્ટર કિરીટ જોશી આપણી સાથે ઉપસ્થિત છે. શિક્ષણવિદ છે, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા છે શ્રેષ્ઠ શિક્ષકના. સાથે જ ઉમેશ પંચાલ છે, પ્રમુખ છે, વાલી મંડળના પ્રમુખ. સાથે જ સંજય રાવલ જે નેતા છે બીજેપીથી, તે આપણી સાથે છે. ત્રણેય મહેમાનોનું સ્વાગત છે સૌથી પહેલાં નિર્માણ ન્યૂઝમાં. અને આપણે ચર્ચાની શરૂઆત કરીએ તેની પહેલાં જે નિવેદન મનસુખ વસાવા દ્વારા આપવામાં આવ્યું છે, સાંસદ મનસુખ વસાવા દ્વારા, તે આપણે સાંભળી લઈએ કે તેમણે શું કહ્યું છે. હું આ શીખી હંમેશા સાચી વાતો મને અનુભવ આવ્યો કે નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર નીચું છે. અને આંકડાકીય માહિતીમાં પણ તમે જો હું કોઈ ટીચરો કે પછી અધિકારીને ઉતારી પડવા માટેની વાત નથી કરતો. આમ તો મેં ત્યાં સુધી એમ કીધું કે આખા ગુજરાતનું શિક્ષણનું સ્તર નીચું છે. નાના પાયે મારી પાસે પુરાવા છે, મારી પાસે આધાર છે. કઈ રીતના કે ભલે આપણે બધું ભણી જતા હોય છે, પણ આઈએસ અધિકારી ગુજરાતમાં બને છે, આઈએસ અધિકારી ગુજરાતમાં નથી બનતો, આઈપીએસ અધિકારી તો ગુજરાતમાં બને છે. ડાયરેક્ટ આઈએસ ડાયરેક્ટ આઈપીએસ ગુજરાતમાં ઘણા ગાંઠા લોકો બને છે. આપણે એમ કે શિક્ષણમાં આપણે ખૂબ ઊંચાઈ હાંસલ કરી છે, તો કેમ ડાયરેક્ટ આઈએસ નથી બની શકતા આપણે? કેમ ડાયરેક્ટ આઈપીએસ નથી બની શકતા? કેટલાક કલેક્ટર આઈપીએસ અધિકારી છે તે પ્રમોશન થ્રુ ટીકા નથી કરતો, પ્રમોશન થી છે, પણ ડાયરેક્ટ નથી. તો અધર સ્ટેટના લોકો ડાયરેક્ટ આઈએસ ડાયરેક્ટ આઈપીએસ બની શકે છે. બેંકની પરીક્ષા, બેંકના મેનેજરમાં કોણ છે અધર સ્ટેટનો? ઈર્ષા નથી, મને દેખાય નથી, પણ અધર સ્ટેટનો બેંકનો મેનેજર છે. રેલવેની ભરતીમાં ગુજરાતના ઘણા ઘણા લોકો આવતા હશે. તમે અધર સ્ટેટમાં જશો તો ઘણા બધા ક્ષેત્રોમાં બધા લોકો જોવા મળશે. બધા ક્ષેત્રોમાં ગુજરાતમાં ઘણા ઘણા લોકો, હું કોઈ ગુજરાતના લોકોની ટીકા નથી કરતો, શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકોની ટીકા નથી કરતો, પણ જનરલી જે વાત છે તે સત્ય કેવી પડે. શરૂઆત કરીએ જે રીતે સંજયભાઈ આપની પાસેથી શરૂઆત કરીએ. મનસુખ વસાવા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે શિક્ષણને લઈને, ભાજપના સાંસદ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું, શું કહેશો સૌથી પહેલા? ખરેખર આ જે નિવેદન આપવામાં આવ્યું છે ખરેખર નીચું છે સ્તર? સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જે નિવેદન આપ્યું કે નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર નીચું છે, અને પછી એમ કહ્યું કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર નીચું છે, નબળું છે, તો મારે અહીંયા આગળ એક વાત એવી કરવી છે કે આ એમનો અંગત અભિપ્રાય છે અને એમણે એમના અંગત અનુભવને આધારે કહેલી વાત છે. સૌપ્રથમ આપણે જો એ બેકગ્રાઉન્ડ વિશે વાત કરીએ અથવા એની સાથે જોડાયેલા રેફરન્સ સાથે વાત કરીએ તો એમણે જે વાતો કહી, તો નર્મદા જિલ્લો એ આદિવાસી વિસ્તાર છે. અને બીજું કે શિક્ષણના સ્તરની તુલના કઈ રીતે કરવામાં આવે, તો એમણે આગળ કહ્યું કે આઈએએસ આઈપીએસ એટલે રાષ્ટ્રીય કક્ષાએ જે વિદ્યાર્થીઓ સ્કોર મેળવે છે એમાં ગુજરાત નીચું છે. પણ આજે જ જે યુપીએસસી પરીક્ષાઓનું રિઝલ્ટ જાહેર થયું છે એમાં 32 જેટલા વિદ્યાર્થીઓ
ગુજરાતમાંથી ક્વોલિફાઈડ થયા છે. એમાંથી 6 વિદ્યાર્થીઓ ટોપ પર રહ્યા છે રેન્ક સાથે. હવે જો એના આધારે આપણે શિક્ષણના સ્તરની વાત કરવાની હોય તો કોઈ એક ચોક્કસ માપદંડને આધારે સમગ્ર શિક્ષણની આપણે તુલના કરી શકીએ નહીં. આપણે ત્યાંથી સીએમાં જે થોડા વર્ષો પહેલા માત્ર 2% રિઝલ્ટ આવતું હતું એ વધીને 6% રિઝલ્ટ થયું હતું. છેલ્લા 5 વર્ષમાં સીએ અને સીએસમાં જે રાષ્ટ્રીય કક્ષાની આપણે જેને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરીની પરીક્ષાઓ કહીએ તો એમાં 20% રિઝલ્ટ આવે છે અને મોટે ભાગે ગુજરાતના વિદ્યાર્થીઓ એમાં ટોપ કરે છે. આપણે ત્યાં જીપીએસસી ની પરીક્ષાઓ, આઈએએસ ની પરીક્ષાઓ, તો માત્ર એને જ માપદંડ ગણવો. આપણે ગુજરાતના મોટા ભાગના વિદ્યાર્થીઓ હવે આઈએએસ કેડરમાં અને જુદી જુદી પ્રાઇવેટ કંપનીઓમાં સીઈઓ કક્ષાએ પહોંચ્યા છે. અમેરિકાની સિલિકોન વેલીમાં સૌથી વધારે સોફ્ટવેર એન્જિનિયરો ગુજરાતના છે. તો આ રીતે આપણે ક્યાં તુલના કરવા માંગીએ છીએ, કઈ રીતે કરવા માંગીએ છીએ? સ્વાભાવિક છે કે ગુજરાત એક ઉદ્યોગ સાહસિક રાજ્ય છે. ગુજરાતમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને વ્યાપાર કઈ રીતે કરવો, રોજગાર કઈ રીતે મેળવવો, એના માટે ચોક્કસ પ્રકારના વારસાગત સંસ્કારો મળે છે. આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ બહુ જ નાની ઉંમરે બિઝનેસ શરૂ કરે છે અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ ખૂબ સારી નામના મેળવે છે. તો શિક્ષણના સ્તરની કલ્પના, શિક્ષણના સ્તરની તુલના કયા લેવલે કરવામાં આવે? જી ચોક્કસથી શિક્ષણની તુલનાની આપણે વાત કરીએ. કિરીટભાઈ, આપની પાસે આવું છું. જે નિવેદન આપ્યું છે સંજયભાઈએ ઘણી બધી વાત કરી, તેમનું અંગત નિવેદન હોઈ શકે છે, પણ તેમણે ઘણા બધા ઉદાહરણ આપ્યા અને સાથે જ વાત કરીએ તો ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું અને અત્યારે ફરીથી આપ્યું છે. શું કહેશો? આદરણીય વસાવા સાહેબ એક ચોક્કસ સમૂહ અથવા વિસ્તારની વાત કરી રહ્યા છે અને એ રીતે એ સાચા છે. પણ એનું કારણ છે કે જે વિસ્તારની વાત છે તે વિસ્તારમાં શૈક્ષણિક અને સામાજિક અને આર્થિક આ ત્રણેય સ્તર નીચા છે. અને એની સાથે હું એનાથી આગળ આવું છું. હવે એ જે વિસ્તારની વાત છે ત્યારે ત્યાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે. હું એમ કહું કે 2001માં શાળામાં દાખલ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી અને કેટલા શાળામાં દાખલ નહોતા થતા 5 વર્ષની ઉંમર પછી, અને આજે લગભગ 99%થી વધારે બાળકો શાળાની અંદર નોમિનેશન નોંધાવી દે છે. કારણ શિક્ષણનો વ્યાપ વધ્યો છે. શૈક્ષણિક, આર્થિક અને સામાજિક સ્તરના દરેક પરિવારો સુધી આ વિચાર પહોંચાડવામાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જ આ મહેનતના કારણે દરેક પરિવાર સુધી શિક્ષણ પહોંચ્યું છે. પરિવાર એ શિક્ષણને સમજના મહત્વને સમજતા થયા છે. વાત રહી વસાવા સાહેબના નિવેદનની. એમનું જે નિવેદન છે તે ગુણવત્તાનો માપદંડ દરેકના જુદા જુદા છે. એ એવી રીતે જોઈ રહ્યા છે કે આઈએએસ ને આઈપીએસ કેટલા થયા, પણ હું એ રીતે જોઈ રહ્યો છું કે આપણા રાજ્યમાં ઉચ્ચતર શિક્ષણમાં પ્રવેશ મેળવતા અને એમાંથી સફળતા મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા તો એનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. ઉદ્યોગો પણ વિકસ્યા છે, ઉદ્યોગપતિ પણ બન્યા છે, અધિકારીઓ પણ બન્યા છે. હા, આપણા દેશની અંદર તુલના કરીએ તો તમામ રાજ્યોમાં કદાચ 2-3 રાજ્યો એવા છે કે જ્યાંથી આઈએએસ ની સંખ્યા વધે છે અને એના કારણો જુદા જુદા છે. બાકીના રાજ્યોની સાપેક્ષમાં ગુજરાત ઘણું આગળ છે. આઈએએસ ના પસંદગી થતા વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લા 10 વર્ષમાં તમે જોશો તો ક્રમાનુસાર વધતા ગયા છે અને લગભગ છેલ્લા 10 વર્ષની અંદર 250 કરતા વધારે આઈએએસ આપવામાં ગુજરાત સફળ રહ્યું છે. આ ફળશ્રુતિ છે. હા, હું અમુક બાબતમાં એમની સાથે હું સહમત છું. ગુણવત્તાનો માપદંડ મારો જુદો છે. આજે શિક્ષણ જે બાળકોને આપવામાં આવી રહ્યું છે તે ગોખણ પટ્ટી આધારિત છે, માર્કશીટ આધારિત છે. માર્કશીટમાં માત્ર યાદશક્તિના આધારે માર્ક્સ મળે અને માર્કશીટના માર્ક્સ એ આજે ઘણી બધી નોકરીઓમાં એ જ ફાઇનલ ગણાય છે. ઘણા બધા ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવવા માટે એ જ ફાઇનલ ગણાય છે. પણ એ બાળક જ્યારે કોઈ ડોક્ટર બને છે, કોઈ સારા સ્થાન ઉપર જાય છે ત્યારે વિનય અને વિવેક ચૂકી જાય છે, માનવતા ચૂકી જાય છે, પ્રામાણિકતા ચૂકી જાય છે
રાષ્ટ્રીય દાહ ઓછી જોવા મળે છે. એનું સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના, જેનું હિત જે છે એ ત્યાં ખૂટે છે. આ બાબતો જે ખૂટી રહી છે એ શિક્ષણની ગુણવત્તાની ઉણપ બતાવે છે. હું એવું કહી રહ્યો છું કે આજના શિક્ષણમાં આ બાબતોને સ્થાન મળે એના માટે શિક્ષણ પ્રણાલીનો બદલાવ જરૂરી છે. શિક્ષણ પદ્ધતિ, શિક્ષણની પરીક્ષણ પદ્ધતિ, શિક્ષણમાં મૂલ્યાંકન પદ્ધતિ, એના પણ માપદંડો બદલવાની જરૂર છે. માત્ર માર્ક્સના બદલે એ સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકાય એવા એના વિચારો છે. માર્ક્સના માપદંડના બદલે તે રાષ્ટ્રહિત જોવાના કેવા વિચારો છે એ બાબતો. માત્ર માર્ક્સના માપદંડ જોવાના બદલે પરિવાર અને જે જરૂરિયાતવાળા પરિવારો છે, બીજા અન્ય પરિવારો, એને કઈ રીતે ઉપયોગી થવાની ભાવના ધરાવે છે. માર્ક્સના માપદંડ જોવાના બદલે એનામાં અન્ય કૌશલ્યો જેવા કે ટેકનોલોજી, કોમ્પ્યુટર આધારિત, આરોગ્ય વિષયક, સમય માપદંડ, તણાવ મુક્ત, આવા અનેક કૌશલ્યો કેટલા પ્રકારના વિકસેલા છે, આ બધી બાબતોને જોવામાં આવે એને હું ગુણવત્તાસભર શિક્ષણ કહું છું. અને એ શિક્ષણનો જે અભાવ છે, હા, એક મોટામાં મોટી ત્રુટિ ગુજરાતની આજે છે કે છેલ્લા 5 કરતા વધારે વર્ષોથી રાજ્યની શાળાઓના શિક્ષકોની જે ઘટ છે એને પૂર્તતા કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે એવો મારો સ્પષ્ટ મત છે. અને જ્યારે શિક્ષકો પૂરતા પ્રમાણમાં ન હોય ત્યાં શિક્ષણની ગુણવત્તાની અપેક્ષા કઈ રીતે રાખી શકાય? અને દર વખતે શિક્ષકોની જાહેરાત થાય છે, પ્રક્રિયા પૂરી થાય એ પહેલા ચૂંટણી આવે છે અને શિક્ષકોની ભરતી અટકી જાય છે. અને નુકસાન શાળામાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓની ગુણવત્તાને થાય છે, એવું મારું વ્યક્તિગત અભિપ્રાય છે. મારી તો રાજ્ય સરકારને અને માનનીય શિક્ષણ મંત્રીને સવિનય વિનંતી છે કે આ બાબતને ગંભીરતાથી લઈ ખાસ કેસમાં ખાસ પદ્ધતિ ઊભી કરીને તાત્કાલિક ધોરણે ભરતી થાય એ રાજ્યના શિક્ષણ વિભાગના અને વિદ્યાર્થીઓના હિતમાં રહેશે અને આપણા જે વિચારો છે, આપણી સરકારના જે વિચારો છે એને ન્યાય આપી શકીશું. એ ચોક્કસથી ગુણવત્તાસભર શિક્ષણ માટે શિક્ષકો હોવા પૂરતા જરૂરી છે. શિક્ષણ માટે જે શિક્ષકોનો અભાવ છે તેને પણ જગ્યા ભરવી જરૂરી છે. ઉમેશભાઈ, આપની પાસે આવું છું. આપ પણ વાલીઓ સાથે રહો છો, જે સ્ટુડન્ટ્સ છે, બાળકો છે, તેમની સાથે પણ આપ રહેતા હો છો. આપને વધારે ખ્યાલ હશે વાલીઓ અને જે બાળકો છે તે શું માની રહ્યા છે શિક્ષણને લઈને, અને જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું, અને સંજયભાઈ અને કિરીટભાઈની વાત પણ આપે સાંભળી, શું કહેશો? વાલીઓ સાથે મારો પણ અનુભવ છે, કારણ કે હમણાં જે રીતના સરકારી પરીક્ષા કે સ્પર્ધાત્મક પરીક્ષા પાછળ યુવાઓનો જે દોડ છે એની પાછળ હું પણ લાગેલો છું. મને પણ લાગે કે મારી ઉંમર પણ એક ક્રાઇટેરિયાની અંદર આવે છે, તો મારે પણ ટ્રાય કરવી જોઈએ. શું કામ હું પણ PSI ની એક્ઝામ ના આપી શકું? તો જે રીતના સાંસદશ્રીએ કીધું તો એ વાતને સિરિયસ લેવા જેવી છે, કારણ કે એમણે એ વ્યંગમાં કીધું છે કે IAS ને IPS ઓફિસર જ્યારે કોઈ સાંસદ એક બ્યુરોક્રેટથી ઘેરાયેલા હોય છે, જે દિલ્હી સુધી કાર્ય કરતા હોય છે, તો નેશનલ લેવલના બ્યુરોક્રેસી સાથે સંકળાયેલા હોય છે. અને બ્યુરોક્રેટ જોતા હોય તો ટોટલી નેશનલ લેવલે બ્યુરોક્રેટ મોસ્ટલી આઉટ ઓફ ગુજરાતના એ લોકોના સંપર્કમાં આવતા હોય છે. એટલે એમનું દુઃખ ખૂબ જ વ્યાજબી છે. ને એમણે જે કીધું છે શિક્ષણનું સ્તર, એને આખા શિક્ષણ વ્યવસ્થાની મારા ખ્યાલથી નથી કીધું. એમણે માત્ર ને માત્ર જે બ્યુરોક્રેટ્સની અંદર IAS IPS કે જેટલી બધી જે એક સરકારી વેકેન્સી હોય છે કે જે નેશનલ લેવલની વેકેન્સી છે એની માટે કીધું છે. આ એક ખૂબ જ સિરિયસ ટોપિક છે, કારણ કે અત્યારે જે સંજયભાઈ અને કિરીટભાઈ અમુક આંકડા કીધા, તો એ આંકડાની અંદર આપણે એ વસ્તુ નોટ કરવી જોઈએ કે આપણા બાળકો જે IAS IPS કે CAS ની અંદર આગળ આવ્યા હોય તો એની અંદર સરકારનો કોઈ રોલ નથી. એની અંદર સમાજના અમુક સેન્ટરો ખુલ્યા છે. ખુદ વડાપ્રધાન હોય કે ગુજરાતના મુખ્યમંત્રી એમને સરદારધામ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી હોય એવી સંસ્થાઓનું ઉદ્ઘાટન કર્યું છે. તો આની અંદર સરકારનો કોઈ રોલ નથી. આની અંદર શિવમભાઈ દરેકે દરેક સમાજનો રોલ છે, કે જેમણે જોયું કે આપણા યુવાઓ બીજા યુવાઓ જેટલા જ ટેલેન્ટેડ છે, પણ કંઈક ને કંઈક રીતે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની વાત આવે તો શું કામ ગુજરાતનો યુવા પાછળ રહે છે? તો એની અંદર સરકારનું જે સપોર્ટ હોવો જોઈએ એ સપોર્ટ નથી. અત્યારે વસ્તુ એ બની કે અમારા સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ મારા ખ્યાલથી એક જ કોર્સ સ્ટાર્ટ કર્યો છે કે IAS IPS GPSC ના ટ્રેનિંગ ક્લાસ સ્ટાર્ટ કરે છે. તો આનું એક જ સોલ્યુશન એ છે કે બાળકોને વ્યવસ્થિત ગાઈડન્સ આપવામાં આવે, સરકાર તરફથી ફ્રી ક્લાસ ચલાવવામાં આવે અને જરૂરી એટલું ટોટલ નોલેજ આપવામાં આવે. એટલે સાંસદ શ્રીનું જે કેવું છે
એ કેવા સાથે એ લોકોની સરકાર છે, એ ખુદ સાંસદ છે, અહીંયા પણ એમની સરકાર છે, તો શું કામ નથી આવતું એનું રિસર્ચ કરી અને બાળકોને યોગ્ય માર્ગદર્શન સાથે કોચિંગ સેન્ટર મળે તો એ જરૂરી છે. કારણ કે અત્યારે શિવમભાઈ એ બન્યું કે એની જે ફી હોય છે, કારણ કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે એની એજ 25 થી 35 વર્ષ હોય છે. હવે એ એજની અંદર આપણી સમાજ વ્યવસ્થાની અંદર એના મેરેજ થઈ ગયેલા હોય છે, એના છોકરા હોય છે. હવે એ ખાલી જો પરીક્ષાની તૈયારી કરવા જશે તો ઘર કઈ રીતના મોંઘવારીમાં ચાલશે? એટલે કંઈક ને કંઈક ફ્રી ટ્રેનિંગ ક્લાસ મળે, આવી બધી વ્યવસ્થાઓ સ્ટાર્ટ થશે તો એ દિવસો દૂર નથી કે ગુજરાતના યુવાઓ પણ નેશનલ લેવલ જે બ્યુરોક્રેટ છે, આઈએસ આઈપીએસ કે કોઈ પણ નેશનલ લેવલની જે કંઈ પણ વેકેન્સીઓ પીએમઓ સુધી છે ત્યાં આપણા પણ યુવાઓ હશે. તો આની માટે સાંસદશ્રીએ ચિંતા વ્યક્ત કરી છે, પણ એમને શિક્ષણ મંત્રી સાથે વાત કરવી જોઈએ, એમની જ સરકાર કેન્દ્રમાં છે એમની સાથે વાત કરવી જોઈએ અને ગુજરાતમાં એવા ફ્રી સેન્ટરો ખોલવા જોઈએ. ફ્રી આઈએસ આઈપીએસ આવીને એમને ગાઈડન્સ આપે કે અઘરું કઈ નથી, ખાલી તમારે એની અંદર કોન્ફિડન્સ બિલ્ડઅપ કરી આ રીતની તૈયારી કરવાની છે. એટલે વસ્તુ એ બધી એક સિસ્ટમની નબળાઈ છે. યુવાઓના ટેલેન્ટમાં કોઈ ખામી નથી કે શિક્ષણ વ્યવસ્થા સુધરી છે. જે સમાજ જવાબદારી લઈ રહી છે એ જવાબદારી હવે સરકારે લેવી જોઈએ. જી, સિસ્ટમની વાત કરવામાં આવી સંજયભાઈ, સિસ્ટમમાં નબળાઈ જે રીતે એમને વાત કરવામાં આવી, ગુણવત્તાસભર શિક્ષણનો અભાવ, સાથે જ શિક્ષકોનો અભાવ, જે કિરીટભાઈએ પણ જે વાત તેમણે પણ સવાલ ઉઠાવ્યો છે. તો શિક્ષકોનો અભાવ છે તે આપણે ઘણા સમયથી જોતા આવીએ છીએ અને એના જ કારણે આ પ્રકારના સવાલો ગુજરાતના શિક્ષણ પર છે તે વધુ પડતા ઉઠ્યા છે. તો શું કહેશો, ક્યારે આ શિક્ષકોની ઘટ છે તે ઘણા સમયથી જે ભરવાની વાત છે, ક્યારે તે આ પ્રશ્ન ક્યારે ઉકેલાશે? તમે હાલ જે પ્રશ્ન કર્યો એ થોડા સમય પહેલા ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભામાં પૂછાયેલો પ્રશ્ન છે કે શિક્ષકોની ઘટ શા માટે. તો એના ઉત્તરમાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ અધિકૃત નિવેદન કરેલું છે કે બદલીને કારણે, નિવૃત્તિને કારણે અને શિક્ષકોની ઘટ જે સર્જાઈ છે અમુક વિસ્તારોમાં, એમાં ખાસ પ્રકારના જે આદિવાસી વિસ્તારો છે એ આદિવાસી વિસ્તારોમાં સિઝનમાં, એટલે પાકની સિઝનમાં અને રોજગારીના દિવસોમાં, ખાસ કરીને કોરોનાના સમય પછી આદિવાસી વિસ્તારોમાંથી સમૃદ્ધ વિસ્તારોમાં મોટા ભાગના લોકોનું આજીવિકા માટે સ્થળાંતર થયું છે. આ સ્થળાંતરને કારણે ઘણી બધી શાળાઓ, સરકારી શાળાઓ બંધ પડે તે સ્થિતિમાં પણ આવી ગઈ છે. તેમ છતાં સરકારે 23 જેટલી સરેરાશ દીઠ એક શિક્ષક એ પ્રમાણેનો રેશિયો. હા, કેટલીક જગ્યાએ 5%, 10% ઉણપ છે એ વાત સાથે હું સમજ છું, પણ મોટે ભાગે શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે પણ શિક્ષકોની ભરતી કરવામાં આવે અને પ્લેસમેન્ટ આપવામાં આવે ત્યારે આદિવાસી વિસ્તારોને, છેવાડાના વિસ્તારોને પ્રાધાન્ય આપવામાં આવે છે કે ત્યાં શિક્ષક વગરની શાળાઓ ન હોવી જોઈએ. એનું સીધું ઉદાહરણ હું આપું કે છેલ્લા ઘણા સમયથી, એટલે લગભગ 1 વર્ષથી તમામ શિક્ષક સંઘો બદલી માટે આંદોલન ચલાવી રહ્યા હતા અને એમાં એક ફલશ્રુતિ એ આવી કે છેલ્લા 15 વર્ષથી શિક્ષકોની બદલી કરવામાં આવી નથી. એનું એક કારણ એ પણ હતું કે બદલીને કારણે પણ કેટલીક જગ્યાઓએ, ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં, છેવાડાના ગામડાઓ, આદિવાસી વિસ્તારોમાં શાળાઓમાં શિક્ષકોની ઘટ સર્જાય છે, અછત સર્જાય છે. અને એની નવી ભરતી કેમ નથી? હા, નવી ભરતી માટે ચોક્કસ સરકારે વધારે પ્રયત્ન કરીને તમામ ઉણપ દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ, એ વાત સાથે હું સંમત છું. હમણાં પણ વિદ્યા સહાયકો, 3300 જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી છે. હમણાં પણ વધારવાની માંગ કરી ગ્રાન્ટેડ શાળાઓના સંઘો સાથે જે સમાધાનો થયા, જે વાર્તા થઈ, એના આધારે પણ એમની મોટાભાગની માંગણીઓ સંતોષીને ઇલેક્શન પહેલા પણ કેટલાક ચોક્કસ પ્રકારના નિર્ણયો લઈને ત્યાં પણ શિક્ષણમાં જે નબળાઈ છે, શિક્ષણમાં જે ખામીઓ રહી છે એ સુધારવા માટે શિક્ષણ મંત્રીએ આશ્વાસન આપ્યું છે, ખાતરી આપી છે અને હું માનું છું કે ટૂંક સમયમાં સ્કૂલ ઓફ એક્સલન્સ દ્વારા, બીજી કેટલીક યોજનાઓ દ્વારા અને નવી શિક્ષણ નીતિના ક્રમશઃ અમલથી આ પ્રકારની જે ક્ષતિઓ છે એ નિવારવાનો પણ
ચોક્કસ પ્રયાસો કરવામાં આવશે. વિદ્યા સહાયકો જે આપણે વાત કરી, વિદ્યા સહાયકોની ભરતી 3300ની કરવામાં આવી, તે પણ વધારવાની માંગ કરી રહ્યા છે. તો આ શિક્ષકોની ઘટનો જ સવાલ છે. ઉમેશભાઈ, આપની પાસે આવું છું. શિક્ષકોની ઘટના કારણે જે રીતે સવાલ એનો જ વારે ઘડીએ ઉઠતો હોય છે, તો શિક્ષકોની ઘટના કારણે શિક્ષણ પર કેટલી અસર પડતી હોય છે, અને જે સ્પેસિફાઈ એરિયાઝની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યાં. આની સાથે શિવમભાઈ, શિક્ષકોની ઘટ સાથે આપણે એ વસ્તુ પણ ઉમેરવી જોઈએ કે લાયકાત વાળા શિક્ષકો, કારણ કે શિક્ષકોની ઘટ જે હોય તો એ ઘટ સરકારી શાળાઓની અંદર થઈ રહી છે, એ પણ બહુ મોટો પ્રશ્ન છે. સાથે ઘણી બધી હવે ગામડાની અંદર પણ જે બાળકો છે, વાલીઓ છે, પોતાના બાળકોને ખાનગી શાળાઓની અંદર મોકલી રહ્યા છે, તો ત્યાં શિક્ષકોની ઘટ નથી, ત્યાં તો લાયકાત વાળા શિક્ષકોની ઘટ છે. તો આ બે પ્રશ્ન ખૂબ જ મૂંઝવતા છે, કારણ કે જ્યાં શિક્ષકો ઓલરેડી એપ્લાય કરે છે સરકારી શાળાઓ માટે વેલ ક્વોલિફાઈડ, તો ખબર નહીં સરકાર ત્યાં શું કરી રહી છે. ને જ્યાં ઓલરેડી શિક્ષકો લાયકાત વગરના છે, ત્યાં સીટ ખાલી પડે, ત્યાં લાયકાત વાળા શિક્ષકો મળતા નથી. એટલે આ બે પ્રશ્નનું નિરાકરણ લાવવું હોય તો સરકાર જ લાવી શકે છે. જો આ બે પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આની સીધી અસર શિક્ષણ ઉપર પડતી હોય છે, કારણ કે શાળાઓની અંદર શું થાય છે કે ઓછા શિક્ષકોના ઘટના લીધે એમની ઉપર કામનો લોડ વધી જાય છે. હજી થોડા દિવસો પહેલા જ મને એક સરકારી શાળાના શિક્ષક મળે, એમણે કીધું કે અમે બાળકોને ભણાવીએ તો થોડા દિવસ પછી એમને આ ટાર્ગેટ મળતો હોય, તમારે આ કરવાનું છે. હવે તો કે આ વર્ષે ઇલેક્શન આવશે તો અમારે બાળકોના ભણતર સાથે એની કામગીરી પણ અમારે હેન્ડલ કરવાની. એટલે આ બહુ વિકટ પ્રશ્ન છે, પણ આની માટે હું તો સરકારી શાળા માટે એટલું કહીશ કે સરકારે વહેલી તકે એટલું બધું બજેટ છે, એટલો ટેક્સ છે કે અમુક જગ્યાએ ફાળવણી બંધ કરી ને આ ભરતી કરવી જોઈએ. અને મોટો પ્રશ્ન તો એ છે કે ખાનગી શાળાની અંદર લાયકાત વાળા શિક્ષકોનો નિયમ છે એનો કડકાઈથી અમલ થવો જોઈએ, કારણ કે જો એ નહીં થાય તો શિક્ષણનું ક્વોલિટી એટલી હદે ઘટતી જઈ રહી છે કે તમે જે સિલિકોન વેલીની સંજયભાઈએ વાત કરી, એ દિવસો પહેલાના સરકારી શાળાના વિદ્યાર્થીઓ હતા, તો હવે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ સિલિકોન વેલી શું, પણ અહીંયા એનું ટેલેન્ટ બરબાદ થશે જો એ નહીં થાય તો. કિરીટભાઈ, આપણી પાસે આવું છું. આપે જે પ્રકારે વાત કરી કે ગોખણપટ્ટીવાળું શિક્ષણ સાથે જે માર્કશીટ માત્ર તેના માટે જે વિદ્યાર્થીઓ છે તે પ્રકારનું શિક્ષણની પણ વાત કરી, પરંતુ સ્કિલની પણ વાત કરીએ, તે આપે આને પહેલાં પણ વાત કરી. તો સ્કિલ કેળવવા માટે બાળકોમાં સ્પેશિયલી કે જે મનસુખ વસાવાએ વાત કરી છે, સ્કિલ માટે આગળ વધવા માટે કેવા કયા પ્રયત્નો સરકાર તરફથી હાલ થઈ રહ્યા છે અને આગળ વધારવા જોઈએ, જે નવી શિક્ષણ નીતિ પણ તેમાં શું કહેશો આપ? વસાવા સાહેબની વાત અલગ છે અને આપ જે સ્કિલની વાત કરો છો, બંને અલગ મુદ્દા છે. વસાવા સાહેબની જે વાત છે એ બહુ મહત્વની વાત એ છે કે અગત્યની કી પોસ્ટ ઉપર આપણા બાળકોની વધુમાં વધુ પસંદગી થાય એ જરૂરી છે, અને એના માટે આ શિક્ષણની ગુણવત્તા નબળી છે કહી દઈએ એની સાથે હું સહમત નથી, પણ એ સ્કિલ એને અનુરૂપ જે બાળકો તૈયાર કરવા માટેના ખાસ કોચિંગ વર્ગો અમુક વિસ્તારોમાં શરૂ કરવા જોઈએ. જેમ કે સ્પીપા અંતર્ગત, સ્પીપાએ અમદાવાદમાં નહીં, બરોડા, રાજકોટ, સુરત, મહેસાણા આવા અલગ અલગ 10 સેન્ટરો ઊભા કર્યા છે. જે પહેલા માત્ર 30 સીટો હતી, ત્યાં અત્યારે 500 થી વધુ સીટો છે, અને રાજ્યના મેધાવી બાળકોને ત્યાં નિઃશુલ્ક તાલીમ અપાય છે, તૈયાર કરાય છે, ઉપરાંત દર મહિને ત્યાં શિષ્યવૃત્તિ અપાય છે. આ એક ઉમદા પ્રયાસ માનનીય મોદી સાહેબનો છે. એને અનુરૂપ જ તમે સીએ માટે, સીએસ માટે, અન્ય સિવિલ સર્વિસીસ માટે, જીપીએસસી માટેની તૈયારીઓ માટે પણ તાલુકા સેન્ટરો ઉપર રાજ્ય સરકારે નિઃશુલ્ક તાલીમ મળી રહે, બાળકો તૈયાર થાય એવા સેન્ટરો ખોલવા જોઈએ. એ વાતને હું સમર્થન આપું છું, ને એ વાત થવી જોઈએ. એ વસાવા સાહેબના સમસ્યાનો ઉકેલ ત્યાં છે. ત્યાં ગુણવત્તા નબળી છે એમ આપણે નહીં કહી શકીએ. હા, શિક્ષણની ગુણવત્તામાં સ્કિલ ખૂટે છે, તો મોદી સાહેબ કહે છે કે સ્કિલ બેઝ શિક્ષણ આપો, એક વાત છે. સ્કિલ સાથે તમે આગળ વધો, એ વાત પણ છે. તો બાળકોમાં અલગ અલગ સ્કિલ છે, એને અનુરૂપ સ્ટાર્ટઅપ, તો બાળકોમાં કોઈ વખત વ્યાપારની સૂઝ છે, ક્યારેક મેનેજમેન્ટની સૂઝ છે, ક્યારેક આર્થિક વ્યવસ્થાપનની સૂઝ છે, ક્યારેક સંશોધનની સૂઝ છે. એને અનુરૂપ એમને સંશોધનો કરી એમને એમની રીતે આગળ વધવાનો વ્યવસાય વધારવાની સરકાર તક આપે છે. પણ આ બધી બાબતો જે સરકારોના જે આ બધા પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટની વિસ્તૃત પ્રચાર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં, અંતરિયાળ વિસ્તારોમાં થાય. શહેરમાં પણ આજે ઘણા બધા બાળકો જાણતા નથી કે આમાં કઈ લોન મળે, કઈ સહાય મળે, કઈ સ્કોલરશિપ મળે, કેવી રીતે અરજી કરવાની. તો જો એ સાહિત્ય પૂરું પાડવામાં આવે, યોગ્ય માર્ગદર્શન પૂરેપૂરું વિસ્તૃત પ્રમાણે આપવામાં આવે, તો આપ જે કહો છો એ પ્રમાણે બાળકોને સ્કિલ સાથે જોડી શકાય. શિક્ષણની સાથે પણ સ્કિલ જોડવી એક આખી અલગ વસ્તુ છે, અને સ્કિલ બેઝ આવશે ત્યારે
ટેકનોલોજીનો સમાવેશ કરવો પડશે અને ટેકનોલોજી સાથે બાળક એની રીતે વિકસી શકે, એને વિવિધ વિષયોની પસંદગીની તક આપવામાં આવે. અને આ વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે જાહેર કરી છે ભારત સરકારે, એમાં ઉત્તમ રીતે વણી લેવામાં આવી છે. અને જો ભારત સરકારે જાહેર કરેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નો યોગ્ય અમલીકરણ કરવામાં સફળ થઈએ જી તો કદાચ આ સમસ્યા બહુ સહેલાઈથી સોલ્વ થઈ શકશે એવું હું ચોક્કસથી માનું નવી છું. શિક્ષણ નીતિનું અમલના બાદમાં સારી એવી જે બદલાવ છે તે આવી શકશે. સ્કિલની જરૂર છે. સાથે જ જે પ્રકારે આજે આપણે ચર્ચા કરી મનસુખ વસાવાના નિવેદનને લઈને કે તેમણે કહ્યું કે આઈએએસ આઈપીએસ અધિકારીઓ સાથે ઉદ્યોગોની વાત કરી, તેમાં શિક્ષણની ગુણવત્તા નબળી છે, શિક્ષણનું સ્તર નીચું છે, તે કહેવું યોગ્ય નથી તેવું છે શિક્ષણવિદનું પણ કહેવું છે. સાથે જ આપણી સાથે જોડાયા તમામ મહેમાનો કિરીટભાઈ, સાથે જ ઉમેશભાઈ અને સંજયભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને ચર્ચા કરીએ બદલ. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં ચર્ચા કરી શિક્ષણની ગુણવત્તાને લઈને. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.